આપણું જે આખું શરીર છે એનું સંચાલન ઇન્દ્રિયો કરતી હોય છે. આંખ, કાન, નાક, જીભ વગેરે. આ જો ઇન્દ્રિયો ના હોય તો આપણું શરીર ચાલે નહીં. પગ ના હોય, હાથ ના હોય, કાન ના હોય તો શરીરનો વ્યવહાર થાય નહીં, ભક્તિ પણ થાય નહીં, તપ પણ થાય નહીં. સંસારનું સાર જેવો જઈએ તો શરીર છે. શરીર ના હોય તો આપણો બંગલો આપણો રહે નહીં, આપણું ખેતર આપણું રહે નહીં, આપણું ઘર, આપણું સંબંધ કાંઈ ટકે નહીં. જો આ શરીર ન ટકે તો બીજું કાંઈ ટકેલું હોય એ પણ પારકું થઈ જાય. તો આખા સંસારનો સાર શરીર છે. પાનાશ્વર સંસારનો સાર શરીર છે આપણું બધાનું. શરીરનો સાર ઇન્દ્રિયો છે. જો શરીરમાં આ ઇન્દ્રિયો ન હોય પછી ગમે તે ધર્મને માનતા હોઈએ, ગમે તે સંપ્રદાયને માનતા હોઈએ, ગમે તે જ્ઞાતિમાં હોઈએ, ગમે તે દેશમાં હોય માણસ, પણ ઇન્દ્રિયો ના હોય તો પછી એનું શરીર ચાલી શકે નહીં. જીભ ના હોય, આંખ ના હોય, કાન ના હોય, આ બધા હોય પણ એની અંદર જે તન્માત્રાઓ છે એ ના હોય તો ચાલે નહીં. થોડીક સૂક્ષ્મ વાત છે, જરા ધ્યાનથી સમજીશું. તો સંસારનો સાર શરીર છે અને શરીરનો સાર ઇન્દ્રિયો થઈ એ આપણે સંમત થયા, સ્વીકારવું પડ્યું આપણને. પછી ગમે તે ભગવાનને આપણે માનીએ, ગમે તે દેવને માનીએ, પણ ઇન્દ્રિયો હોય તો જ થાય. જય શ્રી કૃષ્ણ. ઇન્દ્રિયોનો સાર મન છે. આપણું મન જો ઊંઘી ગયું હોય તો આપણી બાજુમાં આવીને કોઈ આપણા પરમ હિતેશી ઊભા રહ્યા હોય તો આપણને ખબર ના પડે. આપણી સાથે કોઈ સર્પ આવીને સૂઈ ગયો હોય, પથારીમાં પડ્યો હોય તો આપણને ખબર ના પડે. કારણ કે ઇન્દ્રિયો તો છે, હાથ પગ વગેરે, આંખ કાન બધા છે, પણ એમનું જે સંચાલક તત્વ છે મન, એ મન ઊંઘમાં છે, પ્રગાઢ ઊંઘમાં છે. તો એ વાત આપણને સ્વીકારવી જ પડે. વિશ્વનો ગમે તે માનવી હોય આ વાત એને સ્વીકારવી જ પડે છે. સંસારનો સાર શરીર, શરીરનો સાર ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું સાર મન છે. હવે મનમાં 3 પ્રકારના ગુણ હોય છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ મિશ્રિત હોય છે. સત્વગુણની અભિવૃદ્ધિ હોય તો માણસને મન ત્યાગ, તપ, સેવા, ઉદારતા, પરોપકાર, પ્રસન્નતા વગેરે સદગુણમાં એનું મન ખીલતું હોય છે. રજોગુણનો પ્રભાવ વધારે હોય તો બીજાનું કંઈક સારું જોઈને ઈર્ષા થાય. કામ, ક્રોધ, લોભ, ભય, શોક, ઈર્ષા આદિ દૂષણો એના મનમાં હોય. અને એ જ માણસ પાછો સારો સંગ મળે, ભગવાનની ભક્તિ મળે, સત્સંગ મળે, સેવા મળે, સત્કૃત્યો મળે તો સત્વગુણ વધે. એટલે તેનો તે માનવી ફરી પાછો સજ્જન જેવો લાગે, અને એને કુસંગ મળે તો ફરી પાછો દુર્જન જેવો લાગે. અને માનવી પોતાને પણ અનુભવતો હશે, કોક વખતે આમ જાણે પ્રસન્ન ખુશ હોય, કંઈ ના હોય તો પણ મોજમાં હોય, અને ઘણીવાર એની પાસે બધું હોય છતાંય અંદરથી જાણે આમ દુઃખી, કંટાળો, ઈર્ષા, દ્વેષ, કંઈક ને કંઈક ખિન્નતા એને અનુભવાતી હોય. એકનો એક માનવી મહિનામાં ઘણી વાર પોતાને દુર્જન રીતે નિહાળતો હોય, પોતાને ધનવાનની રીતે નિહાળતો હોય. તેનો તે માણસ પોતાને નિર્ધન પણ નિહાળતો હોય એક જ મહિનાની અંદર. ધારો કે કંઈક બગડ્યું ના હોય, કંઈક નુકસાની ના પડી હોય, પણ વધારે ધનવાનની આગળ પોતાને નિર્ધન માને અને નિર્ધનોની આગળ પોતાને ધનવાન માને. એટલે એ માનવીના મનમાં જે વખતે જેવા ગુણોનો ઉતાર ચઢાવ થાય તેવો તે પોતાને માનતો થાય છે. ખૂબ આપ ધ્યાનથી સાંભળજો, આનાથી બધા રહસ્યો ખુલ્લા થઈ જશે. તામસી માનવીનો સ્વભાવ એ તમોગુણ હોય તો એને આળસ, નિદ્રા, શરાબ, કબાબ ને એમાં રુચિ થાય અને એમાં જ એને સાર લાગે. રજોગુણ પ્રધાન હોય તો ને ધન, વૈભવ, યશ, કીર્તિ કમાવાની ઝંખના થાય.
પણ જો સત્વગુણની પ્રધાનતા જે ક્ષણે આવે ત્યારે એની બુદ્ધિમાં એક પરમાત્મા પ્રસાદનો પ્રકાશ થાય કે આખરે कह रहा है आसमां ये समा भी कुछ नहीं, रो रही है शबनमे ये निजारे कुछ नहीं। जिनके महलों में हजारों रंग के जलते थे फानुस, झाड़ उनकी कब्र पे है और निशान कुछ भी नहीं। जिनकी नौबतों से गूंजते थे सदा को आसमां, वे खुद बेदम हुए अब हूं नहा कुछ भी नहीं। कह रहा है आसमां ये समा भी कुछ नहीं। मेरे पास इतना 1000 बीघा जमीन है, मेरे पास इतने हेलीकॉप्टर है, मेरे पास इतने प्लेन है। ऐसे अमेरिका में कई सेठ आकर बेचारे छू हो गए, उनकी हड्डियां तक पहचानना असंभव हो रही। बड़े बड़े आए, राजाधिराज, महाराज, अन्नदाता, गौ ब्राह्मण, प्रतिपाल, फूलों से सड़कें सज जाती थी महाराज, उनके जयघोष से गगन गूंजने लग जाते थे। लेकिन अब देखो तो उनकी अस्थि तक पहचानने में नहीं आती, मिलती नहीं। जब सत्वगुण बढ़ता है, सत्वगुण बढ़े त्यारे थाय के आ बहारनी वाहवाईनी मारे यश नथी, वाहवाई भर्या कृत्यो तो करे पण एना फळनी झंखना ना राखे, एनु फळ ईश्वर अर्पित करी दे। कृष्ण अर्पणमस्तु, इष्ट अर्पणमस्तु। અને એ સત્વગુણ જ્યારે વધે ત્યારે એની કીર્તિની ઈચ્છા ના હોય છતાં એની કીર્તિ ટકાઉ થવા માંડે। જય શ્રી કૃષ્ણ। વાહવાઈની ઈચ્છા ના હોય છતાંય લોકો એની વાહવાઈ કરીને પોતાનો માર્ગ ખુલ્લો કરતા હોય। જેમ મીરાને વાહવાઈની ઈચ્છા નહોતી, ભજન કરું ને વાહવાઈ થાય તે માટે મીરાએ ભજન નહોતું શરૂ કર્યું। શબરી ભીલણે ગુરુદ્વારે સેવાનું કાર્ય ઉપાડી લીધું, મારી વાહવાઈ થશે। નવસારીમાં આસારામ બાપુ આવશે ને મારું નામ લેશે એટલે હું ભજન કરું, ગુરુ સેવા કરું, એવું શબરીને ખબર હશે? એવું કંઈ વિચાર્યું હશે શબરી? ના। તો જેના જીવનમાં સત્વગુણ આવે છે, જેના મનમાં, એના દ્વારા સત્કૃત્યો તો થાય, પણ સત્કૃત્યોનું ફળ મારી વાહવાઈ થાય, મને ધન મળે, મને યશ મળે એ ઈચ્છા નહીં, પણ મને મળે તો મારો વહાલો મળે, મને મળે તો મારો પ્રિયતમ મળે એ ઈચ્છાથી એના દ્વારા સત્કૃત્યો થતા હોય છે। સત્વ સંજાયતે જ્ઞાનમ, સત્વગુણ વધે ને ત્યારે એની બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ થાય। આપણે નાના હોય ને, આપણે બધા હતા એક દિવસે, એ વખતે આપણી સામે ચોકલેટ, લોલીપોપ, ભમરડો, ભમરડી, ફરકડી એ બધું મૂકવામાં આવતું। અને કદાચ એ વખતે આપણી નજીકમાં પેલું સોનાનું અમેરિકન બિસ્કિટ આવે છે ને 100 ગ્રામનું, 10 તોલાનું, એ બિસ્કિટ મૂકવામાં આવે તો આપણે 4 પૈસાના બિસ્કિટમાં રાજી થઈ જઈએ, પણ પેલા બિસ્કિટની કિંમત આપણને દેખાય નહીં। એ વખતે હીરા ઝવેરાત કોઈ મૂકી દે આપણી નજીક તો આપણે જોઈએ ચળકતા પથ્થર, પણ ચોકલેટ આપણી આગળ વધારે પ્રિય લાગે, કારણ કે બુદ્ધિનો વિકાસ નથી। હવે આપણી આગળ ડઝન ચોકલેટ ને 5 ડઝન બિસ્કિટ મૂકવામાં આવે અને એક નાનો સરખો હીરાનો કકડો મૂકવામાં આવે તો કે ભાઈ આ બધા ચોકલેટ ને બિસ્કિટ તું લઈ જા, મને આટલું બરાબર છે। જય શ્રી કૃષ્ણ કેવું પડે, કારણ કે એ દિશામાં આપણી ઓળખ વધી ગઈ। એવી રીતે આપણો રજો અને તમો ગુણ હોય તો આ સંસાર રૂપી બિસ્કેટ, ચોકલેટ, વાહવાઈ એ બધું આપણને વાલું વાલું લાગે, પણ જો સત્કૃત્યો કરીને ઈશ્વર અર્પણ કરવામાં આવે અને ઈશ્વરનું થોડું ધ્યાન ધરવામાં આવે તો આપણી બુદ્ધિનો વિકાસ થાય। પછી આત્મરૂપી હીરાની આગળ, પરમેશ્વર રૂપી હીરાની આગળ આ જગતના રમકડા આપણને આકર્ષી શકે નહીં। રાજા જનકનું દ્રષ્ટાંત ઘણા વિદ્વાનો, સંત પુરુષો આપતા હોય છે, તમામ સંપ્રદાયના મહાપુરુષો પણ આપતા હોય છે રાજા જનકનું। રાજા જનક રાજ્ય કરતા હતા અને નિર્લેપ, અને આપણે નાની સરખી ફેક્ટરી કે નાની સરખી દુકાન કે નાનું સરખું આમ 2-5 લાખનું, 5-25 લાખનું, 2-5 કરોડનું કરતા હોય ને તો દિવસમાં કેટલી વાર ટેન્શનના વીછી દળ
ડંખતા હોય આપણને. એનું કારણ છે કે લોલીપોપ ચોકલેટને આપણે સાચા માન્યા અને જે સત્ય છે એના તરફની આપણી દ્રષ્ટિ થઈ નથી. હવે સત્ય તરફની દ્રષ્ટિ થાય તો આ બધું એની મેળે વ્યવસ્થિત ચાલે છે, કારણ કે ઈશ્વર એ પરમ સત્તા છે, પરમાત્મા એ પરમ રહસ્ય છે, પરમાત્મા એ પરમ સામર્થ્ય છે. જેટલા આપણે પરમાત્મા પદની નજીક રહીએ છીએ તેટલું આ જગતનું વ્યવહાર રમકડા જેવું આપણને આમ સહેલું થઈ પડે છે, અને જેટલું એનાથી વિમુખ થઈને આપણે ચાલીએ છીએ તેટલું આ બધું અઘરું થઈ પડે છે. અને મળે છે તો આસક્તિ થાય છે, અને નથી મળતું તો વિષાદ થાય છે. મળે તો અહંકાર થાય અને ખોવાય તો વિષાદ થાય. બે ગાલે તમાચા લાગે છે. અહંકાર પણ તમાચો જ છે. મહામના મદન મોહન માલવીયજી જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એમની બાને પગે લાગ્યા વહેલી સવારે કે માં, મને તું એવા આશીર્વાદ આપ માડી કે હું જે કંઈ કામ કરું ને સફળ થાઉં. એના માં સત્સંગી હતા, સાધુ પુરુષોના વિચારોમાં એમનું ચિત્ત રમણ કરતું હતું. એ દિવ્ય બાઈ એક ક્ષણ માટે પોતાના અંતર્યામી ઈશ્વરના સ્વભાવમાં તલ્લીન થઈ ગયા. મદન મોહન માલવીયજી મહામના કાશીમાં એમણે ઘણી સ્કૂલો કોલેજોની આમ વિદ્યાર્થીઓના જીવનમાં તેજસ્વીતા આવે એવી ઘણી સારી સેવાઓ કરી. હરિદ્વારમાં બીજે પણ દેશમાં તમામ જગ્યાએ કરી. મદન મોહન માલવીયજી માને પગે લાગ્યા, આમાં આશીષા કર માં, તો આશીર્વાદ આપ કે હું જે કંઈ સારું કામ કરું ને સફળ થઈ જાઉં. પણ માં એ બાળક કરતા થોડાક બે ડગલા આગળની આશીર્વાદ આપવા માટે રાજી થયા કે બેટા, હું તને આશીર્વાદ તો આપું છું, પણ સારું કામ કરે ને તું સફળ થાય એટલા જ આશીર્વાદ નહીં, પણ સફળતાનો અહંકાર તને ના આવે એ પણ મારા આશીર્વાદ છે. સફળ થવું એ બહુ મોટી વાત નથી, પણ સફળતાનો અહંકાર ન આવે એ પરમ સફળતા છે. અને પરાજય થવું એ મોટું પરાજય નથી, પણ પરાજયનો વિષાદ આવીને માણસ ઉત્સાહહીન થઈ જાય એ મોટું પરાજય છે. પરાજય અને સફળતા એ સંસારના રમકડા છે, પણ સફળતા પામીને બેટા તું અભિમાની ન થાય, અને કોક વખતે કદાચ વિફળ થાય તો તને વિષાદ ન થાય એવા મારા આશીર્વાદ છે. અને એના માટે તને એક કામ કરવું પડશે દીકરા. વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળવાનું છે. તું જે કંઈ કામ કરવા જાય ત્યારે નર અને નારીમાં જે વસેલો મારો નારાયણ છે એનું 5 વખત તું ચિંતન કરજે. પછી તું કંઈ કામ કરીશ ને તને સફળતા મળશે. અને તારા ચિત્તમાં સત્વ ગુણ વધશે, કારણ કે બધા જ ગુણોનો આધાર તો પરમાત્મા જ છે. તમે કોઈ નર્તકીનું ચિંતન કરો ને તો મનમાં અમુક વિચારો આવે, કોઈ શેઠ કે લોભિયાનું ચિંતન કરો તો મનમાં અમુક વિચાર આવે, અને કોઈ શરાબી કબાબીની ભયબંધી કરો તો મનમાં અમુક દુર્ગુણ આવે, પણ કોઈ ઈષ્ટનું ચિંતન કરો તો મનમાં સદગુણ આવે. એ સ્વાભાવિક છે, કારણ કે મન સંગનો રંગ લઈ લેતો હોય છે. પાણી કા રંગ કૈસા જૈસા મિલાવ એસા, જેવો સંગ તેવો રંગ. કોઈ વ્યક્તિને ઓળખવી હોય ને તો એને આજુબાજુ ભાઈબંધો કે મિત્રો કેવા છે એના ઉપરથી એના સ્વભાવનું નિરાકરણ કરી શકાય છે. એનો સંબંધ, એની ઉઠબેસ અને એનો સ્નેહ કેવા વ્યક્તિઓ સાથે છે એ માણસ એવો હશે, કારણ કે સંગનો રંગ લાગે. તો બેટા તું નારાયણ નામનું ચિંતન કરજે, એટલે તારું મન એ નારાયણનો સંગ કરે. નર અને નારીમાં જે વસી રહેલા મારા પરમાત્મા છે એ પરમાત્માનું નામ નારાયણ. નારાયણ 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 મનમાં કહીને પછી કોઈ કામ તું પ્રારંભીશ તો તારા કાર્યમાં સફળતા આવશે, અને સફળતાનું અભિમાન નહીં આવે. વિફળતા તને નહીં મળે, અને કદાચ કોઈ વખતે તને વિફળતા મળે ને તો તારો ઉત્સાહ બેવડો થશે બેટા. જય શ્રી કૃષ્ણ. મદન મોહન માલવીયજીએ
હનુમાન પ્રસાદ પોદ્દારને એ વાત કહી કે હું પણ તમને કંઈક આપવા માંગુ છું. 40 વર્ષ પહેલા મારી માએ જે મને ચાવી આપી હતી એ ચાવી હું તમને આપું છું. ગીતા પ્રેસ ગોરખપુરના સંચાલક હનુમાન પ્રસાદ પોદ્દાર, કલ્યાણ મેગેઝિન નીકળે છે એમનું. સનાતન ધર્મની આટલી બહોળી સેવા કરી, વિશાળ સેવા કરી. અત્યારે જે આપણે રામાયણ ને મહાભારતની સિરિયલ જોઈએ છે એ સિરિયલ પણ એ ગીતા પ્રેસના ગ્રંથોનો આધાર લે છે થોડો. જય શ્રી કૃષ્ણ. એવી મહતી સેવા કરી એમણે, પણ એમના ચિત્તમાં અહમનો પ્રભાવ ઓછો પણ પરમાત્માનો પ્રભાવ વધારે. લોકો તો એમને માન આપે, લોકો એમના જયઘોષ કરતા હોય, પણ એમને અહંકાર રૂપી સર્પ ડંખે નહીં. કારણ કે નારાયણ નારાયણ નારાયણ, જે કંઈ થાય છે મારા નારાયણની સત્તાથી થાય છે. અને એ વાત જો સમજાઈ જાય કે તમારી અત્યારની સ્થિતિ અને આવનારી સ્થિતિ જે કંઈ થશે એ તમારા ભલા માટે છે, તો તમારું આત્મિક બળ વધશે. અત્યારે જે સ્થિતિ સર્જાય છે અને આવતીકાલે પણ જે સર્જાશે એ તમારા હિત માટે જ છે. પ્રકૃતિ તમામ પ્રકારના અનુભવોથી તમને પસાર કરીને છેવટે પરબ્રહ્મ પરમાત્માના સાક્ષાત્કાર તરફ લઈ જવા માટે બધું કરી રહી છે. તેથી તમે જે કંઈ કામ પ્રારંભો ત્યારે 5 વખત નારાયણ નારાયણ કહી દો ને. નારાયણ નારાયણ નારાયણ. ઘરમાં દેરાણી જેઠાણી લડતા હોય અથવા બીજી કોઈ વાત બાબતથી ઘરમાં કંઈક કલહ હોય અને આપણે ઘરે ગયા હોઈએ તો ઓફિસથી દુકાનથી થાકીને ગયા હોય ને ઘરમાં ઝઘડો જોઈએ તો આપણું મન તો ઉકળે. પણ એ વખતે માટલાની નજીક જઈને એક લોટો ભરીને એક છાંટો એક વ્યક્તિને મારો ને બીજો છાંટો બીજી વ્યક્તિને મારો લડનાર, અને ત્રીજો છાંટો પોતાને મારો અને લોટો મૂકીને કહો કે નારાયણ નારાયણ નારાયણ. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? શું છે? જય શ્રી કૃષ્ણ. ઝઘડો તમારો ભક્તિમાં બદલાઈ શકે છે, ઝઘડો તમારો પ્રેમમાં બદલાઈ શકે છે. પૂછો, પ્રેમ છે? ક્યાંય ઝઘડો થયો હોય અને નારાયણ નારાયણ કરીને પ્રેમથી છાંટો માર્યો હોય તો એટલે એમની બાએ કહ્યું, મદન મોહન માલવીજીની બાએ, કે બેટા 5 વખત તું નારાયણ નારાયણ સ્મરણ કરીને તારું ભણતર ભણજે. પેપર લખે ત્યારે નારાયણ નારાયણ કહી દો ને. હવે નારાયણ 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 પેપર યાદ ના આવતો ને શાંત થઈને નારાયણ 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 નારાયણ. બુદ્ધિમાં સત્વગુણ આવશે ને વિસ્મૃત થયેલું યાદ થવા માંડશે. હરિકો ભજે સો હરિકા હોય, જાત પાત ના પૂછે કોઈ. આ જાત સંપ્રદાય, અમારો ધર્મ તમારો ધર્મ, આ અંતઃકરણની બહુ નીચી સ્થિતિ છે. અંતઃકરણ જ્યારે ઉન્નત થાય છે ને ત્યારે આ સંકીર્ણતા મટી જાય છે. અંતઃકરણની હલકી સ્થિતિ હોય ને તો ચિત્તમાં સંકીર્ણતા આવે, અને અંતઃકરણની ઉન્નત સ્થિતિ હોય ને તો સંકીર્ણતાની દિવાલો તૂટી જાય. એક વખતે માલવીજી બિકાનેર નરેશના અતિથિ થયા અને એમણે જાણ્યું કે અહીંયા કોઈ જૈન શેઠ આવ્યા છે બિકાનેરમાં, અને મારે યુનિવર્સિટી માટે ફાળો લેવો છે. તો એ મોટા શેઠ છે તો એમની પાસે ફાળો લેવા જાઉં. પેલા નરેશને પૂછે એટલે નરેશ રાજા હસે છે કે એ મોટા શેઠ તો છે પણ આમ મક્ખી ચૂસ છે, તો મારવાડી જેવા છે. અને બીજું કે એમને કે બધા જ છોકરાઓની ઉન્નતિ થાય એવું નહીં, એ તો આપણા ધર્મવાળા છે તો આપે કદાચ, અને તમે તો સનાતન ધર્મ એટલે વિશાળ બધા જ ધર્મો આપણા એવું માનનારા, ત્યારે એમની બુદ્ધિ સ્વીકાર નહીં કરે. અને તમે આ તો બળદિયા દોવાની વાત કરો છો. પેલા રાજાએ કહ્યું કે મારી માએ મને મંત્ર આપ્યો છે, ગમે તે સંજોગોમાં હું વિફળ થઉં ને તો નિરાશ ના થવું, તો સફળ થવાય. તમે હકારો ભરો તો હું જુઓ એમની પાસેથી પૈસા ડોનેશન લઈ આવું, કારણ કે મારે તો લાખો રૂપિયા જોઈએ છે અને આવા નાના નાના 2-5 રૂપિયાનો તો ફાળો કરાય નહીં. એટલે 1-8 લાખ રૂપિયા એ આપે ને, કરોડપતિ શેઠ છે તો આપણું કામ સહેજે થાય.
પેલા ભાઈ ગયા અને ચિઠ્ઠી મોકલાવી શેઠને કે હું મદન મોહન માલવે તમને ફાળા માટે મળવા આવવાનું માગું છું, ટાઈમ માગું છું. પેલા શેઠે જવાબ આપ્યો કે મને ફાળો આપવાનો નથી ને મારી પાસે ટાઈમ નથી. નિરાશ ના થયા, બીજી ચિઠ્ઠી મોકલી, આપની પાસે ટાઈમ ઓછો હશે તો 2 મિનિટ અને ફાળાનું મહત્વ શું ને શું કામ કરે છે જાણવા માટે મને 5 મિનિટ આપો. કે મારે કંઈ જાણવું નથી ને મારે કંઈ ફાળો આપવો નથી. કે વાંધો નહીં, ફાળો ન આપો, જાણો નહીં, પણ મારી ઈચ્છા છે કે તમારું નામ થાય તે માટે 1 લાખ રૂપિયાનો ચેક મોકલાવો. પેલાએ જવાબ આપ્યો કે 1000 પણ નહીં આપો. કે સારું, 1000 નહીં આપો તો 500 રૂપિયા આપો. કે 500 નહીં આપું, 5 રૂપિયા ના આપો. કે ₹1.25 તો હું લઈને જ જઈશ. કે હું ₹1.25 ના આપું. કે ના આપો, જય શ્રી કૃષ્ણ, હું તમારી પાસેથી જ લેવાનો છું શેઠ. એમ મધુર હાસ્ય વેરીને એ તો જતા રહ્યા. પછી તપાસ કરી કે શેઠ આટલું ધન છે તો કોઈને કોઈનો સહારો તો હશે જ. જય શ્રી કૃષ્ણ. સંસારની જેટલી વસ્તુ વધારે એટલો આમ તેમનો સહારો એને વધારે જોઈએ. કૃષ્ણ કનૈયા એ કોને માને છે, એનો સંબંધ ક્યાં છે, કોની આજ્ઞા માનશે, કોનું વજન પડશે, શોધી કાઢ્યું. કાર્ય કરવાની એક કુશળતા છે. તપાસ કરી કે આ શેઠ છે ને એક જૈન મુનિ છે એને માને છે. જૈન મુનિ પાસે ગયા. સંતોમાં તો થોડી સમજ આપણા કરતા વિશેષ હોય જ છે. જૈન મુનિને સમજાવ્યા કે આ યુનિવર્સિટી થશે, એમાં વિદ્યાર્થીઓ ભણશે, વિદ્યાર્થીઓનું સ્ટાન્ડર્ડ થોડું ઊંચું થશે, અને આપ કહેતા હો તો જૈન છોકરાઓ માટે એક ખંડ જુદો પણ રાખીશું. એમાં શેઠનું ને આપનું બધાનું એક તકતીનું પણ અમે વિચાર્યું છે. તો કે મારા ફાળે શું આવે છે? કે ફલાણા શેઠને તમે બોલાવીને આજ્ઞા કરી દો ને ₹1.25 લાખ આપવાની, તો મારું કામ થઈ જાય. કે બસ એટલી જ વાત. શેઠને બોલાવ્યા કે ₹1.25 લાખ દે દો. લાખ નહીં, 10,000 નહીં, 5,000 નહીં, 1,000 નહીં. પેલો કે હું ₹1.25 ના આપું, એની પાસેથી ₹1.25 લાખ લઈ આવ્યા મદન મોહન માલવે. હવે ફક્ત ફાળો ઉઘરાવવા માટે નારાયણ નારાયણ નથી કહેવાનો તાત્પર્ય છે કે ગમે તેવું કપરું કામ હોય પણ જે નારાયણનું શરણું લઈને લાગી વળગી રહે છે એના માટે કઠણ કામ પણ સહજ થઈ જાય છે. મુક્તિ મેળવવી કઠણ છે, પણ નારાયણનું સ્મરણ કરીને સવારે ઉઠીએ તો મુક્તિના માર્ગે જઈએ તેવા સત્કૃત્યો થાય. રાતે ઊંઘતી વખતે ભગવાન નારાયણનું ચિંતન કરીને સુઈએ તો રાતના 6 કલાક ઊંઘના જે છે આપણા સમાધિમાં બદલાય ધીરે ધીરે. એક નાનકડો પ્રયોગ તમે કરી શકો. રાતે સૂતી વખતે તમારા કંઠમાં નારાયણનું ચિંતન અને ધ્યાન કરતા કરતા 3 મિનિટ તમે સૂઈ જાઓ તો 3 મહિનાની અંદર સ્વપ્નમાં તમને નારાયણના દર્શન થવા લાગે. રાતે 3 મિનિટ અને સવારની 3-4 મિનિટ અગર તમે ત્યાં ધ્યાન કરવા માંડો તો રાતે સૂતી વખતે તમારા કંઠમાં એ નારાયણનું ધ્યાન કરતા 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 તમારા શ્વાસોને ગણતા ગણતા તમે સૂઈ જાઓ. 6 મહિનાની અંદર જે યોગીઓને યોગ સમાધિ પ્રાપ્ત થાય છે, યોગ નિદ્રા, એ યોગ નિદ્રાનો અનુભવ તમે કરી શકો છો. આ ઝપાટા યુગ છે. વર્ષો સુધી મંદિરમાં જઈએ છીએ બરાબર છે, વર્ષો સુધી આરતી પૂજા કરીએ છીએ બરાબર છે, વર્ષો સુધી યજ્ઞ યાગ હોમ હવન કરીએ છીએ બરાબર છે, પણ આપણા નારાયણનો પ્રસાદ આપણને જલ્દી મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. નહીં તો ઉતાર ચઢાવમાં આપણું જીવન પૂરું થઈ જશે. ઉતાર ચઢાવ એટલે સારું કરી એટલે થોડીક વાર મન સારું રહે અને ફરી પાછો ખોટાનો પ્રભાવ, વાઇબ્રેશન વાતાવરણમાં બહુ રજોગુણ તમોગુણ બહુ છે, ફરી પાછા આપણે નીચે આવીએ. તો સંસારનો સાર શરીર, શરીરનો સાર ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું સાર મન છે. હવે થોડા હજી ઊંડા જઈએ. મનનો સાર બુદ્ધિ છે. બુદ્ધિ નિર્ણય કરે કે મારે કથામાં જવું છે તો મન વિચાર કરે કે ગાડીમાં જઈશું, ચાલતા જઈશું, કઈ રીતે જઈશું, પછી આડે જુએ, જમણે જુએ, ડાબે જુએ, બધી યાત્રા કરે, મન કામે લાગી જાય. બુદ્ધિ નિર્ણય કરે કે અમારે આ કરવું છે તો મન કામે લાગી જતું હોય છે. તો મનનો સાર બુદ્ધિ અને બુદ્ધિનો સાર જીવ છે.
અને જીવનો સાર જે છે ચિદાવલી છે. આપણા ઊંડાણમાં જઈએ છીએ આપણે. ચિદાવલીનો સાર એ ચૈતન્ય પરમાત્મા છે. એને નારાયણ કહી દો, રામ કહી દો, કૃષ્ણ કહી દો, ઈશ્વર કહી દો, આત્મા કહી દો, અલ્લાહ કહી દો, પરમાત્મા કહી દો, જે કંઈ કહો. લા ઇલ્લા ઇલ્લા એટલે ઈશ્વર સિવાય બીજું કાંઈ નથી. રામ એટલે જે રોમ રોમમાં રમી રહ્યો છે. શિવ એટલે જે કલ્યાણ સ્વરૂપ છે. નારાયણ એટલે જે નર નારીમાં વસી રહ્યો છે. એક જ પરમાત્માના અનેક નામ છે. 4 છોકરા લડતા હતા. કોઈ રૂપિયો આપ્યો કે જાઓ તમને જે સારું લાગે એ લઈ લેજો ને વાપરજો. એક છોકરો કંઈક મારે તો તરબૂચ ખાવું છે. બીજો કહે છે કે તરબૂચ બરબૂચ હમ નહીં જાનતા, હમ તો યાર છાई ખાएगा नहीं. जय श्री कृष्ण. छाई खाएगा, तरबूज नहीं चाहिए हमको. तीजो के आई वॉन्ट द वॉटरमेलन. चौथो के मां हिंदाणु खाई तुम यार. एक के छे मारे तरबूज खाव छे, बीजो के छे मारे हिंदाणु खाव छे, तीजो के छे मारे वॉटरमेलन खाव छे, अन चौथो के छे छाई खपे. मुके यार बी मगज मारी न खपे. હવે 4 જણાના 4 નામ થયા. હવે રૂપિયો એક અને એક જ વસ્તુ લઈને 4 વેચી ખાજો. અંદર અથડામણ થઈ. પણ જાણકાર વ્યક્તિએ કહ્યું કે તમારે શું જોઈએ છે? કે પેલો કે મારે વોટરમેલન. આઈ વોન્ટ ધ વોટરમેલન. આઈ વોન્ટ ધ તરબૂચ. પેલો કે મારે તરબૂચ. માં છાઈ ખાઈ દઉં, માં હિંદાણું ખાઈ દઉં. માણસે રૂપિયાનું તરબૂચ લીધું ને 4 કકડા ગયા ને વારા પર દેખ નહીં. વોટ યુ વોન્ટ? આઈ વોન્ટ વોટરમેલન. ધીસ ઇઝ ધ વોટરમેલન. લે छाई के वॉटरमेलन चंदा तो खे छा खपे? मांखे हिंदाणु खपे. हे वठ लाला, हे हिंदाणु थी ना. तीसरे को बोला तेरे को क्या? मांखे छाई खपे. हे वठ छाई यार. चारों ने खाया, देखा है तो एक का एक. ऐसे ही कोई चाहता है कि मुझे धन चाहिए, कोई चाहता है सत्ता चाहिए, कोई चाहता है यश चाहिए, कोई चाहता है भगवान चाहिए, कोई चाहता है सुखी जीवन चाहिए. लेकिन सब चाहते तो आनंद कोई है, चाहते तो उस परमात्मा कोई है. चाहने के नाम अलग अलग हैं, चाहते सब सुख कोई ही है. બધા સુખ જ ઈચ્છે છે, શાશ્વત સુખ જ ઈચ્છે છે. ધન પણ સુખ માટે, સત્તા પણ સુખ માટે, યશ પણ સુખ માટે. અરે ભગવાનની ભક્તિ પણ સુખ માટે કરો છો. આપણે ભક્તિ કરીને ભગવાનનું બિચારાનું સારું થાય એ માટે ભક્તિ કરો છો? ના. આપણે ભગવાનનું નામ લે એટલે ભગવાનને જરાક મજા આવે? ના ના, આપણને મજા આવે છે. જય શ્રી કૃષ્ણ કહી દો ને. કંજૂસી શું કરો છો? જય શ્રી કૃષ્ણ. પ્રાણી માત્ર સુખાય પ્રવૃત્તિ. કારણ કે જેમ ગમે તે ઘરે તમે દીવો કરો ને, ગમે તે દેશમાં તમે દીવો કરો ને, તો દીવાની જ્યોત ઊંચી આવશે. લાકડું તમે સળગાવો, ઊંધું કરો ને લાકડું, તો એની જ્યોત ઉપર. કારણ કે કોઈ પણ દીવો ઘીનો હોય, તેલનો હોય કે લાકડીથી બાળી હોય દેવતા, એનું ઉદ્ગમ સ્થાન સૂર્ય છે. કોઈ પણ જગ્યાએ પાણી વરસે પણ એ નીચાણ શોધતું દરિયા તરફ દોડશે. કારણ કે દરેક પાણીનું મૂળ શું છે? દરિયો છે. પછી ગંગા હોય, યમુના હોય કે અમેરિકાની હર્સિલ નદી હોય કે બીજી કોઈ નદી હોય કે તાપી હોય કે પછી કાવેરી હોય, પણ જ્યાં ત્યાં પાણી વરસ્યું હોય એ પાણી છાપરાથી નીચે ઉતરે, રસ્તા ઉપર દોડે, રસ્તાથી ગટરમાં દોડે, નાળામાં દોડે, નાળું પાછું નદીમાં દોડે, નદી પાછી દરિયામાં જાય. અને જ્યાં દરિયા મળે ત્યારે એ દરિયારૂપ થઈ જાય. કારણ કે બધું જ પાણી એનું મૂળ ક્યાં છે? દરિયામાંથી જ બાષ્પીભૂત થઈને ચાલ્યું છે. એમ બધા જ જીવો પરબ્રહ્મ પરમાત્મા રૂપી દરિયામાંથી સ્ફુરિત થયા છે. અને પરમાત્મા આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. તેથી બધા જ જીવો સુખ ઈચ્છે છે. કીડીને સુખ જોઈએ, મકોડાને સુખ જોઈએ, ઉંદરને છછુંદરને સુખ જોઈએ, કાગડાને સુખ જોઈએ અને માનવને સુખ જોઈએ છે. બાઈને પણ સુખ જોઈએ ને ભાઈને સુખ જોઈએ. અને બાબલાને શું જોઈએ? એને સુખ જોઈએ. કારણ કે સુખ સ્વરૂપ ઈશ્વરમાંથી જ બધા પ્રગટ થયા છે. જેમ બધું જ પાણી સાગર તરફ દોડે છે, તેમ બધા જ જીવો સુખ તરફ જઈ રહ્યા છે. પણ એ સુખનો માર્ગ વૈદિક દ્રષ્ટિએ જેને મળે છે એ સીધો પહોંચી જાય છે, અને જેને નથી મળતું એ જીવન બિચારો અટવાઈને પૂરું કરી દે છે.
આટલું મળે તો નિરાત, આટલું મળે તો નિરાત, આટલું ખાઉં તો નિરાત, આટલું વધારું તો નિરાત, એમ કરતા કરતા બેટો નિરાશ થઈને કે યંગ પર્સન સેઝ લાઈફ ઇઝ ફુલ ઓફ જોય બટ વાઇઝ પર્સન સેઝ લાઈફ ઇઝ ફુલ ઓફ સારો. જવાન કહે છે કે જિંદગી મજા લેવાની છે પણ દિશા બરાબર મળતી નથી, એટલે વૃદ્ધાવસ્થામાં ગડપણમાં લાગે છે કે જિંદગી કોઈ કોઈ નથી. અમથા કાકા ભણવા ગયા ને, 7મું ભણતા હતા, કે શું વિચાર છે કાકા અમથા કાકા? કે હવે 8મું ભણ્યો, પછી થયું કે 10મું ભણવું, 10મું પૂરું કર્યું એટલે લાગ્યું કે મારું બેટું કે હવે કે કોલેજમાં જઈએ તો સારું. અને કોલેજમાં ગયા, પછી કોલેજમાં મજા ના એટલે ખેતી કરી, 2 વીઘા બીજા વધારું, 5 વીઘા બીજા વધારું તો નિરાત, એમ કરતા કરતા 38 વીઘા કર્યા. પછી કે ટ્રેક્ટર લાયા, પછી કે છોકરા થાય તો સારું, છોકરાના ઘેર છોકરા થાય તો સારું, એ બધું થયું. પણ હવે કાકા કે કોઈ ના, આપજી કોઈ ના, હતું જ્યો ત્યાં ગયા નહીં, અને જો નતું ને ત્યાં કૂદકા માર્યા, એટલે કોઈ ના. તો ઇન્દ્રિયોનું સાર મનનો સાર છે બુદ્ધિ, બુદ્ધિનો સાર છે ચિદાવલી, અને ચિદાવલીનું સાર એ ચૈતન્ય આત્મા છે. उल्टी चाल चलते हैं दीवाने, दीदार के लिए बंद करते हैं आंखें. उल्टी चाल चलते हैं दीवाने, दीदार के लिए બંધ करते हैं आंखें. જગતને જોવું હોય ને તો આંખ ઉઘાડવી પડે છે, પણ જગતને જોવાની સત્તા દેનાર મારા જગદીશ્વરને જોવું હોય તો આંખ બંધ કરવી પડે છે. તો ધ્યાન કરતા થોડું થોડું આ જીવને આવડે ને તો ધીરે ધીરે અંતર્યામી ઈશ્વરની સત્તા, ચેતનાને, આનંદને પામીને આ જીવ પરમપદનો અનુભવ કરી શકે છે.